હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7 અને 8ની અંદર નવા સત્રથી એક અનોખું પુસ્તક તમારા અભ્યાસક્રમની અંદર સામેલ થવા જઈ રહ્યું છે, જેનું નામ છે સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1। તો એ પુસ્તક આધારિત પાઠ 3 કે આને કહેવાય વિદ્યાર્થી, કે ખરેખર વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે આજે આ પાઠની અંદર આપણે જોવાના છે, સમજવાના છે, ભણવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો પાઠ 3 કે આને કહેવાય વિદ્યાર્થી। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે, બરાબર। શ્રીમદ ભગવદ્ ગીતામાં એક તો જ્ઞાનની વાત કરવામાં આવેલી છે, એક કર્મની વાત કરવામાં આવેલી છે અને ભક્તિની વાત કરવામાં આવેલી છે। એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે, બરાબર। જે પ્રમાણે જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા રહેલો છે, એ જ પ્રમાણે શ્રદ્ધા અને સંયમનો પણ મહિમા રહેલો છે। તો જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે, તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે। તો વ્યક્તિએ જો પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો એને પોતાનું શરીર અને પોતાના મન ઉપર નિયંત્રણ કરતાં શીખવું પડે અને આના દ્વારા જ વ્યક્તિ પોતાની આત્મશ્રદ્ધા દ્વારા જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે। ધૌમ્ય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાળ બાંધવા મોકલે છે। તો અહીંયા ધૌમ્ય ઋષિ અને તેમના અન્ય શિષ્ય જેનું નામ છે આરુણી, તો ધૌમ્ય ઋષિ અને આરુણીની વાર્તા આ પાઠની અંદર લેવામાં આવેલી છે। તો ચોમાસાની ઋતુ છે, ડાંગરનો પાક ઉગાડેલો છે અને એ ડાંગરના પાકના ખેતરની જે પાળ છે બાંધવા માટે ધૌમ્ય ઋષિ આરુણીને મોકલે છે। ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને તે ખેતરનું રક્ષણ કરે છે, બરાબર। અહીંયા ગુરુની આજ્ઞાનો અમલ કરે છે। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તો એ વરસાદમાં જે ડાંગરનું ખેતર હતું અને એની જે પાળ હતી એને તૂટતી બચાવવા માટે આ આરુણી પોતે સૂઈ જઈને એ ખેતરનું રક્ષણ કરે છે। આ જ આરુણી સમય જતાં ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા, બરાબર। સમય જતાં આરુણીનું નામ ઉદ્દાલક આપવામાં આવેલું છે। ગુરુભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરણાદાયક છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રદ્ધા વાલ્લંભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ ચિરેનાધિગચ્છતિ। એટલે આની અંદર કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે। જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિને પામે છે, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવેલું છે। તો વાર્તાની શરૂઆત કરીએ કે સદીઓ પહેલાંની આ વાત છે, એટલે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા। અત્યારે જોયું હોય તો વિદ્યાર્થીઓ શાળામાં જાય છે, શિક્ષકો પણ શાળામાં જાય છે ને ત્યાં ભણાવવાનું કામ કરે છે, પરંતુ સદીઓ પહેલાં વિદ્યાર્થીઓ શું કરતા તો કે ભાઈ ગુરુના આશ્રમમાં રહીને જ ભણતા અને ગુરુનો આશ્રમ તપોવન કહેવામાં આવતો। કે તપોવન કોને કહેવામાં આવતું તો કે ભાઈ જે ગુરુનો આશ્રમ છે તેને તપોવન તરીકે ઓળખવામાં આવતું હતું। તો આશ્રમમાં આરુણી નામનો એક વિદ્યાર્થી ભણે। તો એ આશ્રમની અંદર આરુણી નામનો એક વિદ્યાર્થી હતો। તે ખૂબ જ એકાગ્ર ચિત્તે ભણતો। ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ હતી, બરાબર।
તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, એકાગ્ર ચિત્ત કરીને તે ભણતો હતો અને એના માટે ગુરુની આજ્ઞા એ સર્વસ્વ તે ગણતો હતો. આરુણી સૌ છાત્રોની સાથે બેસીને આશ્રમના રસોડે જમતો. બરાબર, આરુણી પણ બીજા જે એમના મિત્રો હતા, છાત્રો હતા, એની સાથે જ બેસીને એ આશ્રમમાં આવેલા રસોડાની અંદર એ જમવા બેસતા હતા. હવે એક વખતની વાત છે કે ચોમાસાનો સમય હતો, એટલે કે ચોમાસાની ઋતુ આવી ગઈ હતી. તો વરસાદ શરૂ થતાં ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો. હવે વરસાદની શરૂઆત થઈ જાય છે. આ વરસાદ શરૂ થતાં અહીંયા ધૌમ્ય ઋષિ આરુણીને કહેવા લાગે છે કે વત્સ, ખેતરની પાળ બાંધવી જોઈએ. શું કહે છે કે આપણે ડાંગરનું જે ખેતર છે એ ખેતરની જે પાળ છે એ આ પાણીથી ધોવાઈ ન જાય, માટે એ પાળ તારે બાંધવી જોઈએ. તો ગુરુમાં શ્રદ્ધાવાન આરુણી તરત જ તૈયાર થઈ જાય છે અને તે ખેતરની દિશા તરફ ચાલવા લાગ્યો. રાતનો સમય હતો. આરુણી પાળ બાંધવા લાગ્યો. બરાબર, રાતનો સમય હતો. આરુણી હવે જે ગુરુએ કામ આપ્યું હતું એ કામ કરવા લાગે છે. થોડી વારમાં જ વધુ વરસાદ ચાલુ થઈ ગયો અને થોડા સમયની અંદર વરસાદ છે એ મુશળધાર વરસે છે. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે નાખેલી માટી તરત જ ધોવાઈ જતી હતી. બરાબર, મુશળધાર વરસાદ વરસે છે એટલે પાણીનો પ્રવાહ વધારે તેજ છે, માટે જે માટી નાખે છે એ તરત જ ધોવાઈ જાય છે. બીજો કોઈ રસ્તો ન સૂઝ્યો એટલે તેને એક યુક્તિ કામે લગાડી. બરાબર, આ દ્રશ્ય જોઈને અહીંયા આરુણી વિચારે છે કે હવે કોઈ બીજો રસ્તો દેખાતો નથી, એટલે પોતે તે તૂટેલી પાળ પર સૂઈ જાય છે. બરાબર, માટી નાખે છે, માટી તૈયારીમાં ધોવાઈ જાય છે, માટે એ વિચારે છે કે હવે એ જગ્યા ઉપર પોતે જ સૂઈ જવું, અને એ પ્રમાણે એ ત્યાં સૂઈ જાય છે. તો આશ્રમમાં ગુરુજીને આરુણીની ચિંતા થવા લાગી, કારણ કે હજી સુધી આરુણી આશ્રમમાં આવ્યો ન હતો. એટલે ગુરુજી 2-3 શિષ્યોને લઈને આરુણીને શોધવા નીકળી પડે છે. આરુણી પુત્ર, આરુણી તું ક્યાં છે? આ પ્રમાણે એ બૂમ પાડવા લાગે છે. તો ખેતરની પાળ બનીને સૂતેલો આરુણી ગુરુનો આ અવાજ સાંભળી જાય છે અને તરત જ ઊભો થઈને બોલે છે કે ગુરુજી, હું અહીં છું. તો આ પ્રમાણે સંવાદ આગળ ચાલે છે. આરુણી, મારી આજ્ઞાનું પાલન કરવા તે જાતને પણ ચિંતા ન કરી. શું કહે છે કે આરુણી બેટા, મારી આજ્ઞાનું પાલન કરવા માટે તે પોતાની જાતની પણ ચિંતા ન કરી. તારું કલ્યાણ થાઓ, આશીર્વાદ આપે છે, અને હવેથી તો ઉદ્દાલક નામે ઓળખાઈશ. તો અહીંયા ધૌમ્ય ઋષિ આ આરુણીને એક નવું નામ આપે છે, ઉદ્દાલક. સમય જતાં ઉદ્દાલક મહાન ઋષિ બની જાય છે. હવે શ્લોકની વાત કરીએ તો અહીંયા પહેલો જે શ્લોક આપેલો છે એ શ્લોકનું આપણે ભાવાનુવાદ પણ જોવાના છે. તો ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો તત્પર શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામે છે. એટલે કે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે તે જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનને પામીને તે તરત જ પરમ શાંતિ પામી જાય છે. તો શબ્દાર્થ જોઈ લઈએ. તો સંયતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો, તત્પર એટલે કે જ્ઞાન સાધના પરાયણ, શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાળો મનુષ્ય, લભતે એટલે પામે છે, જ્ઞાનમ એટલે જ્ઞાનને, લબધવા એટલે પામીને, અચિરેણ એટલે તરત જ, પરામ એટલે કે પરમ, શાંતિમ એટલે શાંતિને એટલે કે મોક્ષને, અધિગચ્છતિ એટલે કે પામે છે. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક તમે અહીંયા જોઈ શકો છો. એનું ભાવાનુવાદ જોઈએ. તો અજ્ઞાની તથા અશ્રદ્ધાળુ
અને વિશેષ કરીને વહેમી મનુષ્ય કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થાય છે. એટલે કે જે મનુષ્ય અજ્ઞાની છે, અશ્રદ્ધાળુ છે અને વહેમી હોય તે કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેમાં પણ સંશયયુક્ત મનુષ્યનો આલોક સુધરતો નથી. એટલે કે જે શંકાશીલ વ્યક્તિ હોય, શંકાવાળો વ્યક્તિ હોય એ આલોક સુધરતો નથી, પરલોક પણ એનો સુધરતો નથી અને તેને સુખરૂપ મોક્ષ પણ મળતો નથી. તો અજ્ઞ એટલે અજ્ઞાની થશે, ચ એટલે તથા, અશ્રદ્ધાન એટલે કે અશ્રદ્ધાળુ, ચ એટલે અહીંયા અને વિશેષ કરીને, સંશયાત્મક એટલે કે વહેમી, વિનશ્યતિ એટલે કે ભ્રષ્ટ થાય છે, સંશયાત્મન એટલે કે સંશયયુક્ત મનુષ્યનો, અયમ લોક એટલે કે આલોક, પરહ ન અસ્તિ એટલે પરલોક નથી અને સુખમ ન એટલે કે સુખરૂપ મોક્ષ પણ તેને મળતો નથી. અહીંયા પ્રવૃત્તિની વાત કરીએ તો આદર્શ વિદ્યાર્થી વિષય પર ચર્ચા સભાનું આયોજન કરવાનું. બીજું કે તમારી શાળા સંસદમાં નક્કી થયેલી ટુકડીના કાર્યોનું લેખિત આયોજન તૈયાર કરી તેના અમલ માટે શું શું કરવું જોઈએ તેની નિયમાવલી તૈયાર કરો. ત્રીજું છે કે નચિકેતાની વાર્તા મેળવીને વાંચો અને વર્ગમાં ભજવો. ચોથું છે કે ગુરુકુળમાં ગાય દોહન, ખેતીકામ, લાકડા વીણવા જેવા કામ શા માટે કરાવતા હશે, એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરવાના. તો આ કામ કરાવવા પાછળ એક તો વિદ્યાર્થીના શરીરના વિકાસ માટે અને શારીરિક કામ જરૂરી છે. બીજું, કોઈ કામ ચડિયાતું કે ઉતરતું નથી તે સમજવા માટે પણ. બરાબર છે. પાંચમું છે કે અત્યારે ગુરુકુળ હોય તો તેમાં કયા કયા કામ કરવાના થાય. તો પહેલું તો લાકડા વીણવા જવું પડે, ઉદ્યાનની સંભાળ પણ રાખવી પડે. છઠ્ઠું છે કે આરુણીને વરસતા વરસાદમાં પલળવાથી ઠંડી નહીં લાગી હોય. ગુરુજીએ આરુણીને આશ્રમમાં લઈ ગયા પછી તરત જ શું કર્યું હશે? તો ભાઈ તેના શરીરે ધાબળો વીંટાળી દીધો હશે, તેના પગના તળિયા ઘસ્યા હશે. બરાબર છે. આ બે ઓપ્શન આપણા સાચા આવે છે. સાતમું છે કે આરુણીના માતા પિતાને આ વાતની જાણ થતાં એમને શું કર્યું હશે? તો કે ભાઈ તે આરુણી પર રાજી થયા હશે અને તેમને ગુરુજીનો આભાર માન્યો હશે. આઠમું છે કે તમને શિક્ષક કે માતા પિતા કે બીજા કોઈએ કોઈ કામ સોંપ્યું પણ તે પૂરું કરવામાં મુશ્કેલી આવી. આ સમયે તમે તેમાંથી કઈ રીતે રસ્તો કાઢ્યો? તમારી કે તમે જાણતા હો તેવી કોઈ વાત તમારે કહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 કે આને કહેવાય વિદ્યાર્થી, એટલે કે વિદ્યાર્થી કેવો હોય તે પાઠનું સંપૂર્ણ સોલ્યુશન સરળ સમજ સાથે આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ પાઠના સોલ્યુશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતા રહે. તો નેક્સ્ટ પાઠના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.